નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં ડિબેન્ચર અંગે ઘણી બધી બાબતો ભણ્યા અને અગાઉથી મળેલ હપ્તા, મળવા બાકી હપ્તા, પ્રીમિયમ, વટાવ, મૂળ કિંમત આ બધી જ બાબતોને લગતા આપણે દાખલા ભણી ચૂક્યા છીએ. તો હવે એનાથી આગળ વાત કરીએ. અને આગળના લેક્ચરમાં મેં તમને એ પણ શીખવાડ્યું હતું કે ડિબેન્ચર છે એ જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે અરજી, મંજૂરી અને હપ્તા આ ત્રણ સ્ટેપમાં રકમ મગાવવામાં આવે. પરંતુ ક્યારેક કંપની એવું પણ કરે કે આ ત્રણ સ્ટેપમાં રકમ ન મગાવે અને એકી સાથે ડિબેન્ચરની રકમ મગાવી લે. એટલે માનો કે એક ડિબેન્ચરનો ભાવ 10 રૂપિયા હોય તો અરજી વખતે 4, મંજૂરી વખતે 4 અને હપ્તા વખતે 2 એમ ન કરે અને ડાયરેક્ટલી કંપની ડાયરેક્ટ 10 રૂપિયા મગાવે. ઓકે, તો એને આપણે કયા ખાતે દર્શાવતા? તો એમાં અરજી, મંજૂરી, હપ્તા એવું કંઈ આવતું જ નહીં. એમાં ફક્ત ને ફક્ત એક જ ખાતું આવતું, એ હતું અરજી અને મંજૂરી ખાતું. રાઈટ? આવા દાખલા પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે એનાથી આગળ હું તમને વાત કરું. બહાર પાડવાના દાખલા આપણે ભણીએ. ડિબેન્ચર બહાર કેવી રીતે પડે? હવે કેવી રીતે ડિબેન્ચર બહાર પડે? અરજીના પૈસા મગાવે, મંજૂરીના મગાવે અને હપ્તાના મગાવે, એવું ત્રણેય સ્ટેપમાં તમે શીખી ગયા. પરંતુ હવે કંપની છે એ રકમ એકી સાથે મગાવશે. કંપની રકમ એકી સાથે મગાવશે અને આ ડિબેન્ચર કેવી રીતે બહાર પડે એના તમારે દાખલા ગણવાના છે. તો આવો આપણે એવા દાખલાની શરૂઆત કરીએ. પેજ નંબર હું તમને કહું અને હવે જે દાખલા શરૂ થાય છે એ મોટે ભાગે સરળ પદ્ધતિના દાખલા છે. હું માનું છું ત્યાં સુધી હવે તમે જે ઓલા અગાઉથી મળેલ હપ્તા અને મળવા બાકી હપ્તા આ બે બાબતનો એક સાથે અભ્યાસ કર્યો તો એ હાર્ડમાં હાર્ડ દાખલા હતા. હવે એનાથી હાર્ડ એકેય દાખલો હશે નહીં. ઓકે, આ તમને હવે આગળ વધારે થોડું શીખવાનું છે. જેમાં પેજ નંબર 113 દાખલા નંબર 15 સ્વાધ્યાયના દાખલાથી હું તમને સ્ટાર્ટ કરીશ. સ્વાધ્યાયના દાખલા બોર્ડ ઉપર ગણાવીશ અને સ્વાધ્યાયના દાખલા હું તમને ગણાવું એટલે તમે ઉદાહરણના આપોઆપ તમે જાતે ગણશો. ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ. હું તમને રકમ તમારી સમક્ષ વાંચું છું. બધાનું ધ્યાન રકમમાં. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ કરો. હવે ફ્રેન્ડ્સ, ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ કરવાની કીધી છે એટલે એ ધ્યાનમાં રહે. એમાં પહેલું કીધું છે રૂપિયા 100 ની મૂળ કિંમતના 9.5% રૂપિયા 100 ની મૂળ કિંમતના 9.5% 8500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. હવે આનું પહેલા શોર્ટ કરી લેવાય. સ્વાધ્યાય દાખલા નંબર 15 એમાં સૌ પ્રથમ ઈ નક્કી કરાય કે ડિબેન્ચર ખરેખર કેટલી કિંમતે બહાર પાડ્યા. તો આમાં ચોખ્ખું લખ્યું જ છે કે રૂપિયા 100 ની મૂળ કિંમતના ડિબેન્ચર છે એ મૂળ કિંમતે જ બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના છે. એટલે ઇન શોર્ટ ડિબેન્ચર 100 રૂપિયામાં જ બહાર પાડ્યા અને ડિબેન્ચર પરત કેટલી રકમે કરવાના? તો કે 100 રૂપિયા જ. ઓકે, તો જોઈ લો. પેલા આ રકમ આપણે સમજી લેવાય. એટલે ડિબેન્ચર બહાર પાડ્યા કિંમત. બહાર કેટલી કિંમતે પાડવાના? તો કે રૂપિયા 100 અને પરત કિંમત પરત કરશું કેટલી કિંમતે? તો કે ઈ પણ મૂળ કિંમતે જ એટલે ઈ પણ 100 રૂપિયા. રેડી? 100 રૂપિયામાં ડિબેન્ચર બહાર પાડે છે અને 100 રૂપિયામાં જ ડિબેન્ચર પરત પણ કરે છે. હવે એમાં આપણે ઓનલી એન્ડ ઓનલી ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ કરવાની છે. ઓકે, તો વ્યવસ્થિત આપણે પેલા ફોર્મેટ બનાવશું આમનોંધનું. ડિબેન્ચર બહાર પાડવા અંગેની બે આમનોંધ હોય. આપણે અરજી વખતે 2 કરતા, મંજૂરી વખતે 2 કરતા અને આખરી હપ્તા વખતે 2. પરંતુ
આમાં છે ને એવું નહીં થાય, કારણ કે અરજી મંજૂરીને હપ્તા એવું નથી, આમાં રકમ એકી સાથે મગાવશે. એટલે ઓનલી 2 જ આમ નોંધ અને ખાતું એક સર્વસ્વ, અરજી અને મંજૂરી, જે આપણે ભણી ચૂક્યા. અહીંયા વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ઓકે, એમાં પહેલી જ આમ નોંધ. હવે છોકરાઓ વિચાર કરો, આપણે ડિબેન્ચર 12 પાડીએ, બરાબર? ડિબેન્ચર આપણે 12 પાડીએ એટલે પહેલા તો રકમ આપણને મળે કે નહીં? ઓબ્વિયસલી અરજી વખતે હોય તો રકમ મળે, બરાબર? હવે અહીંયા અરજી મંજૂરી હપ્તા એવું કઈ છે જ નહીં. અહીંયા ડાયરેક્ટલી પહેલા આપણે ડિબેન્ચર 12 પાડશું એટલે આપણને રકમ મળશે. હંમેશા દાખલાની શરૂઆત રકમ મળે ત્યાંથી થાય. રકમ તમારી પાસે મળે તો બેંક ખાતે ઉધાર થાય, ઓબ્વિયસલી, રાઈટ? તો અહીંયા શું આવશે? તો કે બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર કેટલા? 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર, 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ઓકે, કેટલી રકમ મળશે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા લેખે ડિબેન્ચર 12 પાડીએ ને એટલી જ રકમ આપણને મળે. હવે સૌપ્રથમ મને જવાબ દો, કેટલા લેખે આપણે ડિબેન્ચર 12 પાડ્યા? તો કે અહીંયા 12 પાડ્યા કેટલી લેખે? તો કે 100 રૂપિયા લેખે. પરત કેટલા કિંમતે કરવાનું? તો કે 100 રૂપિયા. હમણાં આપણે પરત કરવાની આપણે ભૂલી જાય, પણ 12 પાડવાના કેટલા? 100 રૂપિયા લેખે. તો એમાં કાઉન્સમાં લખવાનું અહીંયા, એટલે તમને બધાને ખબર પડે. ડિબેન્ચર કેટલા? 8500, એને ગુણ્યા 100. તમે ગુણાકાર કરો એટલે અહીંયા આવશે 8,50,000. રેડી? 8,50,000. અને અહીંયા બાબત જે વગર કીધું છે એટલા માટે આપણે બાબત જે નહીં લખીએ. ઓકે ફ્રેન્ડ્સ, સાવ એટલે સાવ ઈઝી. હવે તમે મને એમ કહો કે આપણને જે પૈસા મળ્યા એ ડિબેન્ચરના છે. ઓકે, તો પૈસા આપણને મળી ગયા. હવે શું કરશું? હવે અરજીની જેમ, અરજીમાં કેમ પેલી 2 આમ નોંધ થતી, ઈ જ બેઠે બેઠી આમ નોંધ અહીંયા 2 થશે. ઓકે, જેમાંની પહેલી અહીં થઈ ગઈ. હવે આ પૈસા આવ્યા એ કયા ખાતે લઈ જશું? ડિબેન્ચર ખાતે, રાઈટ? જેમ આપણે શેરમૂડીમાં શેરમૂડી ખાતે લઈ જતા એવી રીતના અહીંયા કયા ખાતે લઈ જશું? ડિબેન્ચર ખાતે. તો અરજી અને મંજૂરી અહીં જમા છે તો શું થઈ જાય? ઉધાર. અહીંયા આવશે 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા? તો કે 8,50,000. તે ઇંક પૂરવાની જરૂર છે પણ એક લાઈન લખી લઉં. તે કયા ખાતે લઈ જશું? તો કે ડિબેન્ચર ખાતે. ઓનલી 9.5% ડિબેન્ચર ખાતે. રેડી? આ આપણે શરૂઆતના દાખલાથી કરતા આવીએ છીએ, આમાં કાંઈ નવું નથી. ઓકે, આ તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર ક્લિયર. હવે સર અહીંયા ટોટલ ન કરવો હોય કાંઈ વાંધો નહીં, ટોટલ કરો તોય ઓકે છે, ન કરો તોય ઇટ્સ ઓકે. તમારા માર્ક્સ કપાતા નથી, પણ 2 આમ નોંધમાં. ઓકે, ક્લિયર? જોઈ લ્યો, ત્યાં હું ઇંક પૂર લઉં. ઓકે, આનાથી સહેલા કે દાખલા ના હોય.
આપણે બીજો ક્વેશ્ચન રીડ કરીએ. આ પહેલા ક્વેશ્ચન ક્લિયર. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એમ કહે કે ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની જ આમ નોંધ લખો, તો બહાર પાડવાની ડિબેન્ચરની આમ નોંધ એ માત્ર ને માત્ર બે જ થશે. એક તો આપણને બહાર પાડવામાં પહેલા રકમ મળે એની આમ નોંધ, અને એ રકમ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? ડિબેન્ચર ખાતે, એટલે બીજી આમ નોંધ એની. બહાર પાડવાની ઓનલી એન્ડ ઓનલી બે જ આમ નોંધ. કેટલી? બે. ઓકે. અને આમાં ફક્ત આપણને બહાર પાડવાની જ પૂછી છે. હવે બીજું આપણે વાંચીએ, બીજો ક્વેશ્ચન. ₹100 ની મૂળ કિંમતના 9.5% ડિબેન્ચર, ઈ કેટલા ડિબેન્ચર છે? તો કે 9500 ડિબેન્ચર. ઈ 10% વટાવે બહાર પાડ્યા. વાહ. ઓમાં મૂળ કિંમતે, આમાં મૂળ કિંમતે બહાર પાડ્યા. જોઈ લો, મૂળ કિંમત 100 હતી એટલે બહાર પાડ્યા કિંમત આપણે 100 લખી. 100 રૂપિયા ઈ આપણે અહીંયા મૂળ કિંમતે બહાર પાડ્યા હતા આ દાખલામાં. પરંતુ આ દાખલામાં શું કહે છે કે આમાં 10% વટાવે. હવે વટાવ કેવી રીતે ગણાય તમને ખબર જ છે, તો કે મૂળ કિંમત ઉપર હંમેશા ટકા ગણાય. ઓકે. મૂળ કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા. 100 રૂપિયા અને એમાં પાછા 10% વટાવ, એટલે કેટલા રૂપિયા થાય? વટાવ કેટલો થાય? 10 રૂપિયા વટાવ થાય. રાઈટ. તો બહાર પાડ્યા કેટલી કિંમતે? કેટલી કિંમતે બહાર પાડ્યા હોય? ઓબ્વિયસલી 90 રૂપિયા લેખે બહાર પાડ્યા હોય. ઓકે. તો અહીંયા બહાર પાડ્યા કિંમત કેટલી થાય? બહાર પાડ્યા કિંમત કેટલી? ₹90. કારણ કે જોઈ લો, 100 ના 10%, 100 ના 10% એટલે 10 રૂપિયા. 10 રૂપિયા વટાવ છે. 10 ના વટાવે બહાર પાડ્યા એટલે કેટલી કિંમતે બહાર પાડ્યા હોય? 90 લેખે. અને પરત કિંમત, પરત કેટલા લેખે કરવાના એ હમણાં તમને કહેશે. પરત મૂળ કિંમતે પરત કરવાના. એ મૂળ કિંમતે પરત કરવાના એટલે કેટલી કિંમતે? ₹100. રેડી? આપણી મૂળ કિંમત છે 100. આ તમે પહેલા ક્લિયર કરી લેવાનું. રાઈટ. અહીંયા બહાર પાડ્યા કિંમત કેટલી છે? 90 રૂપિયા. અને પરત કિંમત કેટલી છે? 100 રૂપિયા. બસ આટલું કામ થઈ જાય એટલે આપણે હવે સમ થઈ ગયો. લે માર્કરમાં શું પ્રોબ્લેમ છે એ સમજાતો નથી. વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, આ બધું તમારે વ્યવસ્થિત આમ આંકીને કરવાનું હો. આમ નોંધ તમારે વ્યવસ્થિત ફોર્મેટમાં ડ્રો કરીને જ લખવાની. હવે તો તમને મોઢે આવડે. ડિવેન્ચર આપણે કેટલા લેખે બહાર પાડવા છે? 90 રૂપિયા લેખે. તો કેટલા લેખે આપણને કિંમત મળે? ઓબ્વિયસલી જેટલી કિંમત લેખે તમે ડિબેન્ચર બહાર પાડો એટલા લેખે જ આપણને રૂપિયા મળે. રાઈટ? રૂપિયા મળશે, કિંમત મળશે. બેંક ખાતે ઉધાર, ત્યાંથી શરૂઆત થાય. બેંક ખાતે ઉધાર તે 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. રાઈટ? કેટલા પણ કાઉન્સમાં લખી દઉં. કેટલા ડિબેન્ચર? તો કે 9500 ડિબેન્ચર. હવે તમે મને કહો અહીં કેટલા લખું? 90. યસ. આ બહાર પાડ્યા કિંમત કેટલી છે? 90. ઈ જ અહીં લખવાની. 90. રેડી? 9500 ગુણ્યા 90 કરો એટલે 8,55,000 આપણને મળશે. કેટલા? 8,55,000. ઓકે. બાબત જે લખવાની નથી. હવે બીજી આમ નોંધ શેની થશે એ તમને ખબર જ છે. શેની થાય બીજી આમ નોંધ? તો કે જે પૈસા મળ્યા છે, અસલમાં કોના આપણને કેના પૈસા મળ્યા? તો કે ડિબેન્ચરના. એ કયા ખાતે શિફ્ટ થાય? ડિબેન્ચર ખાતે. કરો ટ્રાન્સફર ડિબેન્ચર ખાતે. શું થશે આમ નોંધ? તો કે આ જમા છે તો આ શું થઈ જાય? ઉધાર. 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા? જેટલા આવ્યા એટલા જ ટ્રાન્સફર. 8,55,000. પછી
એમાં વટાવે છે ને ભાઈ, તો વટાવ ખાતે તો ઓબ્વિયસલી શું થાય? ઉધાર જ થાય. ડિબેન્ચર વટાવ ખાતે, કારણ કે આમાં જોઈ લ્યો વટાવી છે. કેટલા લેખે? તો કે 10% લેખે, એટલે 10 રૂપિયા લેખે વટાવ હતો. અહીંયા ખાલી વટાવની તમારે ગણતરી કરી દેવાની. તો એ તો સાવ સિમ્પલ છે. કેટલા ડિબેન્ચર? તો કે 9500 એને ગુણ્યા 10, કારણ કે વટાવ કેટલા લેખે છે? 10 રૂપિયા લેખે છે. ઓકે, 9500 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 95000. અને તે ડિબેન્ચર ખાતે 9.5% ડિબેન્ચર ખાતે. અહીંયા જોઈ લો ઓટોમેટિક મૂળ કિંમત આવી જાય. મૂળ કિંમત કેટલી હતી? 16. એટલે 9500 ડિબેન્ચર અને મૂળ કિંમત કેટલી? 100. એને કેટલા આવશે? 9,50,000. રેડી? ક્લિયર? આ બેનો ટોટલ કરો એટલે 9,50,000 થઈ જાય. 855 + 95 એટલે 9,50,000. ઓકે, આ રીતના સમ થાય. સાવ ઈઝી. અહીંયા આપણે વટાવથી બહાર પાડવા હતા. વટાવથી બહાર પાડવા હતા એમાં કેટલા ટકા વટાવ હતો? તો કે 10% વટાવ, એટલે 100 ના 10% એટલે 10 રૂપિયા વટાવ. વટાવને અહીંયા આપણે નોંધ કરવી પડે, એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 95,000 અને આ બે ટોટલ કરો એટલે ડિબેન્ચરની મૂળ કિંમત આવી જાય, જે હતી 100 રૂપિયા. જોઈ લો 9500 ગુણ્યા 100 એટલે આવી ગયા 100 ને. ક્લિયર? ઓકે, રાઈટ. હવે આપણે આગળ શું કહે છે? તો કે હવે ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં શું કહે છે? ત્રીજો ક્વેશ્ચન સમજશે નહીં, કોઈ વાંધો નહીં, પહેલા આપણે ઇરેઝ કરી નાખીએ. ઓકે, હવે આપણે થર્ડ ક્વેશ્ચન એમાં વાંચીએ. રૂપિયા 200 ની મૂળ કિંમતના 10% ના 8000 ડિબેન્ચર. કેટલા? મૂળ કિંમત કેટલી? પહેલા તો 200 રૂપિયા. મૂળ કિંમતના 10% ના 8000 ડિબેન્ચર. એ 10% ના પ્રીમિયમે બહાર પાડ્યા. 10% ના પ્રીમિયમે બહાર પાડ્યા. મૂળ કિંમત કેટલી? 200. તો 200 ના ઓબ્વિયસલી 10% હોય. 200 ના 10% એટલે 20 રૂપિયા. એટલે 20 રૂપિયા પ્રીમિયમ. પ્રીમિયમ હંમેશા એડ થાય અને વટાવ હંમેશા માઇનસ થાય. ઓકે, તો અહીંયા શું છે? પ્રીમિયમ. પ્રીમિયમ એડ થશે એટલે 200 માં 20 તમે એડ કરો એટલે કેટલા આવશે? 220. તો બહાર પાડીએ કિંમત કેટલી આવવાની? અરે શું પ્રોબ્લેમ છે? બહાર પાડ્યા કિંમત. બહાર પાડીએ કિંમત કેટલી થાય? તો કે 220. અને પરત કિંમત. પરત કેટલી કિંમતે કરવાના? બોલો, મૂળ કિંમતે પરત કરવાના એટલે કાઈ ટેન્શન નથી. મૂળ કિંમતે પરત કરવાના એટલે કેટલા? 200 રૂપિયા. રાઈટ? માર્કર હેરાન કરે છે. જોઈ લો. હવે વિદ્યાર્થીઓ, આમાં પેલા બહાર પાડ્યા કિંમત કેટલી છે? 220 રૂપિયા. મૂળ કિંમત છે 200 રૂપિયા, એમાં પ્રીમિયમ સમાયેલું છે 20 રૂપિયાનું પ્રીમિયમ સમાયેલું છે. એટલે આ ડિબેન્ચર બહાર પાડ્યા પ્રીમિયમથી અને પરત કરવાના મૂળ કિંમતે. ઓકે, અહીંયા તો આપણે બેની જ ટેન્શન છે બહાર પાડવામાં. ખાલી આપણે બહાર પાડવાની જ આમ નોંધ કરવાની છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બે જ આમ નોંધ થશે.
એમાં પહેલી આમ નોંધ. રેડી? પહેલી આમ નોંધ કઈ થશે? સૌથી પહેલા આપણે ડિબેન્ચર બહાર પાડશું એટલે પૈસા આપણને મળશે. ઓકે, કેટલા લેખે પૈસા મળશે? તો કે બહાર કેટલી કિંમતે પાડ્યા? 220 લેખે. જેટલી કિંમતે બહાર પાડો એટલા જ પૈસા આપણને મળે. ઓકે, પહેલી આમ નોંધ બોલો બધા. બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. રાઈટ? કેટલા લેખે? તો કે અહીંયા ડિબેન્ચર કેટલા છે? તો કે 8000 અને એને ગુણ્યા કેટલી કિંમત? તો કે બહાર પડીએ કિંમત 220 લેખે આપણને રકમ મળશે. કરો 8000 ગુણ્યા 220 કેટલા? તો કે 17,60,000. ઓકે, 17,60,000 ની રકમ આપણને મળશે, જેની આપણે નોંધ કરી લીધી. હવે આ રકમ શેની મળી? ફ્રેન્ડ્સ, આ રકમ આપણને ડિબેન્ચર ની મળી છે. તો એ કયા ખાતે જશે? ડિબેન્ચર ખાતે, ઓબ્વિયસલી. હવે તમે મને કહો આની આમ નોંધ. કાંઈ એટલે કાંઈ ફરક નથી. જેમ આપણે વટાવની પેલી આગળના ક્વેશ્ચનમાં જેમ આપણે વટાવની નોંધ કરી એવી રીતના અહીંયા પ્રીમિયમ છે એટલે આપણે પ્રીમિયમની નોંધ કરશું. અને તમને પહેલેથી ખબર છે કે હંમેશા વટાવ ખાતે શું થાય? ઉધાર. અને પ્રીમિયમ ખાતે હંમેશા જમા થાય. ઓકે, તો સૌથી પહેલા તો આ ડિબેન્ચર અરજી મંજૂરી છે એ જમા છે, તો અહીં શું થઈ જશે? ઉધાર. એટલે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. રેડી? જેટલા અહીંયા જમા છે એટલા શું થઈ જાય? ઉધાર. 17,60,000. ઓકે, તે હવે આમાં ડિબેન્ચર ખાતે લઈ જવાના. તો ડિબેન્ચર ખાતે 10% ડિબેન્ચર ખાતે. પરંતુ હંમેશા તમને ખબર છે કે ડિબેન્ચર ખાતે શું આવે? મૂળ કિંમત જ આવે હંમેશા. તો પેલા 8000 ડિબેન્ચર, એની મૂળ કિંમત કેટલી? યાદ રાખજો મિત્રો, આમાં મૂળ કિંમત છે 200 રૂપિયા. ઓકે, તો મૂળ કિંમત 200 રૂપિયા એટલે કેટલા આવશે? 8/16 એટલે 16 લાખ રૂપિયા આવશે. આટલા ડિબેન્ચરના રૂપિયા થાય કેટલા? 16 લાખ. અને હજી આપણે 220 માંથી આ 220 લેખે રકમ હતી, 220 માંથી આપણે 200 લેખે હિસાબ આપ્યો કે 220 માંથી 200 રૂપિયા છે એ ડિબેન્ચરની મૂળ કિંમત હતી. પણ મૂળ કિંમતની સાથે આમાં પ્રીમિયમ સમાયેલું છે ને, તો પ્રીમિયમની નોંધ કરવી પડે. એટલે પ્રીમિયમ ખાતે હંમેશા શું થાય? જમા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા? તો કે 8000 ડિબેન્ચર અને પ્રીમિયમ કેટલું છે? 20 રૂપિયા. એટલા માટે 1,60,000. જોઈ લ્યો, અહીંયા ઓનલી આપણને ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ જ કહી છે. એટલે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ હંમેશા 2 હોય. એ બે આમ નોંધ આપણે કરી ચૂક્યા છીએ. બહાર પાડવાની આમ નોંધ કરી લીધી. જોઈ લ્યો વ્યવસ્થિત. હવે જ્યારે મૂળ કિંમત પરત કરવાના હોય ને ત્યારે કોઈ જાતનું ટેન્શન હોય નહીં. સાવ એટલે સાવ સિમ્પલ દાખલો થાય. ઓકે, અહીંયા પરત કિંમત બધે મૂળ કિંમત જ હતી. જોઈ લો, આ ત્રણેય ક્વેશ્ચનમાં તમે રીડ કરવું હોય તો કરી લો. પરત કિંમત હંમેશા 200 રૂપિયા એટલે કે 100 રૂપિયા હોય કે જે મૂળ કિંમત હોય એ જ પરત કિંમત હતી. ઓકે, એટલે આપણને કઈ ટેન્શન નહોતું. પરંતુ હવે આપણે મૂળ કિંમતે બહાર પાડશું અને આપણે પ્રીમિયમથી પરત કરશું. મૂળ કિંમતે બહાર પાડશું, વટાવથી પરત કરશું, વટાવથી બહાર પાડશું, વટાવથી પરત કરશું. એવા દાખલા પણ આવશે. પરંતુ અહીંયા ત્રણેય દાખલામાં શું જોયું આપણે? તો કે આપણે પહેલા તો મૂળ કિંમતે બહાર પાડ્યા, પછી
વટાવથી બહાર પાડ્યા ને પછી આપણે અહીંયા જુઓ તમે, અહીંયા આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા. ઓકે, અહીંયા ઓનલી ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ જ કીધી હતી. પરંતુ હવે આગળ જતા આ ડિબેન્ચર જે બહાર પાડ્યા છે એ આજ નહીં તો કાલ આપણે પરત કરવા પડશે ને. તો હવે ડિબેન્ચર પરત કરીએ એની આમ નોંધ આપણે શીખીએ. જોઈએ, આ એક સાવ એટલે સાવ બેઝિક કોન્સેપ્ટ છે, ડિબેન્ચર પરત કરવા. હવે ફ્રેન્ડ્સ, આ અત્યાર સુધીની આમ નોંધ છે ને એ તમે શેર મૂડીમાં ભણી ચૂક્યા છો અને ડિબેન્ચરમાં પણ પહેલેથી અવારનવાર આમ નોંધ આવે છે. પરંતુ હવે ડિબેન્ચર પરત કરવા અંગેની આમ નોંધ આ તમારા માટે નવો ટોપિક છે, એટલે શાંતિથી વ્યવસ્થિત રીતે સમજજો, જરાય અઘરી નથી. માનો કે ડિબેન્ચર આપણે બહાર પાડીએ એટલે ડિબેન્ચર બહાર પાડીએ એટલે આપણી પાસે પૈસા આવે. જો આ બેઝિક કોન્સેપ્ટ સમજાવું છું. ડિબેન્ચર બહાર પાડીએ એટલે આપણને પૈસા મળે. પૈસા કેના મળ્યા? ડિબેન્ચરના. પછી આપણે ડિબેન્ચર ખાતે એને જમા કરીએ તો જોઈ લો આ ડિબેન્ચર ખાતે આપણે જમા કર્યા કે નહીં. આપણે જ્યારે ઇન શોર્ટ કહેવાનો મતલબ શું, તો કે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ, ડિબેન્ચર આપણે બહાર પાડીએ ત્યારે આપણે એ પૈસા ડિબેન્ચર ખાતે જમા કરીએ. બોલો યસ ઓર નો? યસ, ઓબ્વિયસલી તમારી પાસે પ્રૂફ પણ છે. ઓકે, તો જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે ડિબેન્ચર ખાતે જમા કરીએ, પરંતુ અહીંયા આપણે હવે બહાર પાડે ડિબેન્ચર પરત કરવા છે, એટલે ઓપોઝિટ સિચ્યુએશન થઈ ગઈ. આપણે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે ડિબેન્ચર ખાતે શું કરીએ? જમા. પણ હવે તો પરત કરવા છે ને, તો ડિબેન્ચર પરત કરીએ ત્યારે ડિબેન્ચર ખાતે શું થઈ જાય? બોલો, ઉધાર. ઓકે, તો અહીંયા ડિબેન્ચર ખાતે શું થાય? ઉધાર. પછી અહીં જેટલા ટકાના ડિબેન્ચર હોય એટલા ટકા એડ કરી દેવાના, પરંતુ ડિબેન્ચર ખાતે શું થાય? ઉધાર. ઓકે, તે હવે મને ઈ કયો, આ ડિબેન્ચર છે, ડિબેન્ચર પરત કરશું, પણ કોને પરત કરશું? યસ, શેર હોલ્ડરને કે ડિબેન્ચર હોલ્ડરને? ડિબેન્ચર હોલ્ડરને. શેર હંમેશા શેર હોલ્ડરને પરત થાય, પરંતુ શેર તો આપણે પરત કરવાના હોય જ નહીં. શેર સાથે કોણ સંકળાયેલું હોય? શેર હોલ્ડર. અને ડિબેન્ચર સાથે કોણ હોય? ડિબેન્ચર હોલ્ડર. એટલે આપણે આ ડિબેન્ચર હોલ્ડરને પરત કરશું. એટલા માટે ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ઓકે, આ ક્લિયર થયું? ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ઓકે, આ કઈ આમ નોંધ થઈ? તો કે ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ. હવે ઓબ્વિયસલી આ ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ આપણે કરી. હવે યાદ કરો, પાછી પેલી સિચ્યુએશનમાં લઈ જાઓ. આપણે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે પૈસા આવે કે જાય? ઓબ્વિયસલી પૈસા આવે. આવ્યા પૈસા. આપણે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે આપણને પૈસા મળે, પરંતુ હવે આપણે શું કરવું? હવે તો પરત કરવા છે ને. તો પરત કરવાનું આપણે અહીંયા નક્કી કર્યું છે, હજી નક્કી કર્યું છે. આપણી પાસેથી પૈસા હજી ગયા નથી. આપણે હજી નક્કી કર્યું કે ભાઈ ડિબેન્ચર પરત કરવા છે. આટલા ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. તો ઓબ્વિયસલી ડિબેન્ચર પરત કરશું એટલે આપણી પાસે જેટલા પહેલા પૈસા આવ્યા હતા એ પૈસા હવે જાશે. ઓકે, ઓબ્વિયસલી પૈસા જાય એટલે આપણે આ ડિબેન્ચર હોલ્ડર્સને આપશું. એ પૈસા આપણી પાસેથી જાશે, પણ ક્યાં જાશે? ડિબેન્ચર હોલ્ડર્સ પાસે જાશે. એટલા માટે આ ડિબેન્ચર હોલ્ડર્સ જમા હતું, એની બદલે અહીંયા શું થઈ જાય? ડિબેન્ચર હોલ્ડર્સ ઉધાર. અહીંયા હું તમને પહેલા એડિંગ મારી દેવાની છે, ડિબેન્ચરની ચૂકવણી. હવે આપણે ડિબેન્ચરની ચૂકવણી કરશું. ઓબ્વિયસલી ડિબેન્ચર પરત કરવા અને પરત કરવા પછી આપણી પાસે પૈસા જાય. ક્યાં જશે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ પાસે. એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. આ જમા છે એની પછી શું થઈ જાય? ઉધાર. તે આપણી પાસેથી શું જશે? આપણી પાસે પૈસા જશે ને. તો ઓબ્વિયસલી પૈસા જાય એટલે તે બેંક ખાતે જમા. તમે 11માં ભણી ગયા માલ મિલકત ખાતાનો નિયમ. શું થાય? તો કે આવે તે ઉધાર, જાય તે જમા. આપણી પાસે પૈસા ગયા ને, એટલા માટે તે બેંક ખાતે ઉધાર.
જે પૈસા આપણને અહીંયા આવ્યા હતા બહાર પાડતી વખતે જે પૈસા આપણને આવ્યા હતા એ પૈસા હવે પરત કરવાનો સમય આવી ગયો એટલે જોઈ લો બેંક ખાતે જમા થઈ ગયા. ઓકે, હવે સર આ બેંકનું તો સમજાણું પણ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કેમ થયા હું તમને યાદ કરાવું. હવે ડિબેન્ચર હોલ્ડર્સ એટલે વ્યક્તિનું ખાતું થાય. વ્યક્તિના ખાતાનો નિયમ યાદ કરો. લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા કરો. રાઈટ. તો અહીંયા લેનાર કોણ થયું? આપણી પાસેથી પૈસા ગયા, ક્યાં ગયા? ડિબેન્ચર હોલ્ડર્સ પાસે. એટલે ડિબેન્ચર હોલ્ડર છે એ લેનાર થયા, એટલા માટે લેનાર ખાતે ઉધારો. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધારો તે બેંક ખાતે જમા. ઓકે, એટલા માટે ડિબેન્ચર હોલ્ડર્સ ઉધાર થયું. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે, આ થઈ પરત કરવાની આમ નોંધ, આ થઈ ડિબેન્ચરની ચૂકવણી કરવાની આમ નોંધ. જેમ આપણે બહાર પાડવાની બે આમ નોંધ હતી, આપણે ડિબેન્ચર બહાર પાડવાની અહીંયા બે આમ નોંધ હતી, એવી જ રીતના ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ પણ કેટલી? બે. ઓકે, હવે યાદ રાખજો હવેના દાખલા આપણે ડિબેન્ચર બારે પાડશું અને ડિબેન્ચર પરતે કરશું આગળના દાખલામાં. ઓકે, ત્યાં સુધી બસ આ વ્યવસ્થિત રીતે આમ નોંધ સમજાઈ ગઈ. ઓકે, હવે આ આમ નોંધથી આગળ આપણે દાખલા ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. અને આ બધું જ વ્યવસ્થિત પાકી બુકમાં તમારી છે એમાં વ્યવસ્થિત ઉતારી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.